જય શ્રી કૃષ્ણ. હું દીપક તિજોરી અહીંયા ગુજરાત આવ્યો છું. મારી ફિલ્મ આજે રિલીઝ થઈ છે ગેટ સેટ ગો, અને આખી ગુજરાતમાં અને મુંબઈમાં પણ રિલીઝ થઈ છે. ઓલમોસ્ટ 25 વર્ષ પછી મેં પાછી ગુજરાતી ફિલ્મ કરી છે, અને એનું કારણ એ જ છે કે હવે ગુજરાતી ફિલ્મો બહુ સારા પાયે બની રહી છે, અને મારી ઈચ્છા હતી કે હું પણ હવે ગુજરાતી ફિલ્મ તમારી સાથે બેસીને એન્જોય કરું. અને મારા પ્રોડ્યુસર્સોએ બહુ મહેનત અને બહુ જોશથી આ થોડી ખર્ચાવાળી ફિલ્મ બનાવી છે. એક નોર્મલ ગુજરાતીનું બજેટ હોય છે એનાથી બહુ ઉપર જઈને. તો તમે લોકો છેલ્લા 2 દિવસથી હું અહીંયા છું, અને પછી પ્રમોશન માટે પણ અહીંયા આવ્યો હતો, અને બહુ મને પ્રેમ મળ્યો છે અહીંયા, અને બહુ સારું લાગ્યું છે મને અહીંયા. મારી એવી વિનંતી છે તમને બધાને કે આ ફિલ્મ તમે લોકો થિયેટરમાં જઈને જોજો. એનું કારણ એ જ છે કે બહુ આવા પ્રોડ્યુસર્સો મળતા નથી અમને, જે આટલો ખર્ચો કરીને આટલી મહેનત કરીને આવી એક્સપેન્સિવ ફિલ્મ બનાવે અને એનું રિસ્ક લે. તો એટલા માટે પ્લીઝ તમે લોકો અને તમે ફેમિલી સાથે જજો. આ ફિલ્મમાં બધું જ ફેમિલી અને જેન ઝી માટે પણ છે, અને આઈ વુડ સે કે કુટુંબ સાથે જોવાની મજા અલગ જ આવશે તમને, કારણ કે પ્રીમિયરમાં આખે બધા કુટુંબને ફેમિલીઝ બધા સાથે આવ્યા હતા, અને નાના બાળકો પણ હતા, અને એ લોકોને પણ બહુ ગમ્યું. તો વી આર વેરી હેપી એન્ડ વી આર લુકિંગ ફોરવર્ડ કે તમારી એક બી ટિકિટ તમે લેશો થિયેટરમાં, એ પ્રોડ્યુસરને બહુ મોટો હેલ્પ કરે છે. તો તમે પ્લીઝ જેટલું બને એટલું લોકોને, એકવાર તમને ગમે એના પછી લોકોને સાથે લઈ જજો, લોકોને જમા કરીને લઈ જજો. અને હા, મને તમે મારા હેન્ડલ ઉપર ટેગ કરજો, અને ડેફિનેટલી તમારા રિવ્યૂ સાથે ટેગ કરજો. મને ખાતરી છે કે તમારો સહયોગ અમને બહુ આગળ સુધી લઈ જશે. જય શ્રી કૃષ્ણ.